નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે યશ ગુપ્તા. આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ. આજે છોટાઉદેપુર જિલ્લાની રોજગાર કચેરી દ્વારા સંખેડા ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો યોજવામાં આવ્યો છે. સંખેડા ધારાસભ્ય શ્રી અભયસિંહભાઈ તડવીની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો, જેમાં 16 નોકરીદાતાઓએ 800મી વધુ ટેકનિકલ અને નોન ટેકનિકલ જગ્યાઓ માટે ઇન્ટરવ્યૂ લીધા. ઉમેદવારોને પ્રોત્સાહિત કરવા માટે ધારાસભ્યશ્રી સાથે સંખેડા તાલુકા પંચાયતના પ્રમુખ દીપિકાબેન તડવી, પૂર્વ પ્રમુખ સંજયભાઈ દેસાઈ અને આઈટીઆઈ પ્રિન્સિપાલ શ્રી મનોજભાઈ રાઠવા પણ હાજર રહ્યા. છોટાઉદેપુર, વડોદરા, પંચમહાલ અને અમદાવાદ જિલ્લાના 303 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી છે. સ્વરોજગાર લોન સહાય અને શિક્ષણ માટેની વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું. વધુ સમાચાર માટે આપ પ્રકોપ ન્યૂઝ સાથે જોડાયેલા રહો. સંપાદન નટુભાઈ પરમાર, પ્રકોપ ન્યૂઝ, છોટાઉદેપુર. આજે છોટાઉદેપુર જિલ્લામાં શ્રમ રોજગાર વિભાગ તરફથી રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને અમારા રોજગાર અધિકાર શ્રી ચૌહાણ સાહેબના માર્ગદર્શન હેઠળ લગભગ આજે 800 જેટલા લોકોને રોજગારી આપવાની છે. લગભગ 14 જેટલી કંપનીઓ વિવિધ પ્રકારની અહીંયા આવી છે. એમનો બાયોડેટા પણ આપ્યો છે અને કેટલાક વખતથી આ વિષય મારા મનમાં હતો અને અમારા મંત્રીશ્રી આપણા બળવંતસિંહ રાજપૂત સાહેબને આ અંગે મેં રજૂઆત કરેલી અને તે અનુસંધાને એમને નીચેથી કર્મચારીઓને જાણ કરી અને આજે સંખેડા તડવી સમાજની વાડી ખાતે લગભગ બધા જ રોજગારી વાંચુકો બધા આવ્યા છે, બહેનો પણ છે અને બધાને મારી વિનંતી છે કે આજે શાંતિથી અહીંયા બધે પોતપોતાનું પ્રેઝન્ટેશન બાયોડેટા આપે અને શાંતિથી કામ કરે. મને એટલો આનંદ છે કે મારી સંખેડા વિધાનસભામાં ચૌહાણ સાહેબે મને ખૂબ સારો સહકાર આપ્યો છે કે તબક્કે સૌનો હું આભાર માનું છું. ભારત માતા કી જય.